સુરતમાં ફ્લિપકાર્ટના કુરિયર બોયની કથિત ચોરીનો કરતૂતનો પર્દાફાશ થયો હોય તેમ પૂણા વિસ્તારમાં કેન્સલ થયેલા પાર્સલો સગેવગે કરી આશરે 30,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરાયો છે। સુરતના પૂણા વિસ્તારમાં આવેલી કુરિયર ઓફિસમાંથી કેન્સલ થયેલા પાર્સલ ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે। છેલ્લા 15 દિવસથી કેન્સલ પાર્સલ જમા ન થતા વેપારીને શંકા ગઈ હતી। વેપારીએ છટકું ગોઠવી તપાસ કરતા કુરિયર બોય ભાવેશ ભાંભરેને પકડી પાડ્યો। આરોપી ગ્રાહકોના કેન્સલ થયેલા પાર્સલ દાદર મારફતે બેઝમેન્ટના પિલ્લર પાસે સંતાડતો સાંજે મોપેડ પર લઈ જતો હોવાનો આક્ષેપ કર્યો હતો। તો આ સમગ્ર કથિત ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। વેપારીઓએ સ્થળ પરથી અંદાજે 30,000 રૂપિયાની કિંમતના 50 જેટલા કેન્સલ પાર્સલ સાથે કુરિયર બોય ભાવેશ ભાંભરેને ઝડપી પાડ્યો। વેપારીની ફરિયાદના આધારે પૂણા પોલીસે આરોપી કુરિયર બોય ભાવેશ ભાંભરે વિરુદ્ધ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।